Okay, hello and welcome back to another video lecture. આજે આપણે લોકોએ સ્ટાર્ટ કરવાનું છે ઉત્સર્ગ એકમના પ્રકાર, કારણ કે લાસ્ટ ટાઈમ આપણે લોકોએ જોયું હતું ઉત્સર્ગ એકમની રચના, રાઈટ? તો ઉત્સર્ગ એકમની રચના પછી હવે જોવાના છે એના પ્રકારો. તો ચલો જોઈ લઈએ ઉત્સર્ગ એકમના પ્રકાર. તો ઉત્સર્ગ એકમના જનરલી બે પ્રકાર પડે છે, બરાબર? એના સ્થાનના આધારે પ્રકાર છે. કોના આધારે? સ્થાનના આધારે પ્રકાર. બરાબર, એ ક્યાં આવેલા છે એના આધારે છે. તો બે પ્રકાર કયા કયા છે? તો કે એક છે બાહ્યકના ઉત્સર્ગ એકમ, બાહ્યકના ઉત્સર્ગ એકમ, અને બીજો પ્રકાર છે મજ્જકના અથવા તો જક્સ્ટા મજ્જકના ઉત્સર્ગ એકમ. જક્સ્ટા મજ્જકના ઉત્સર્ગ એકમ. આવા બે પ્રકાર છે. બાહ્યક તો તમને યાદ હોય તો મૂત્રપિંડ છે એનો વિસ્તાર આપણે બે ભાગમાં વિભાજિત કર્યો. તો મૂત્રપિંડનું અંદરનું જે આધારક કહેવાય ને, બરાબર, ધારી લો કે આ મૂત્રપિંડ છે. ધારી લો કે આ મૂત્રપિંડ છે, બરાબર. તો આપણે એને બે ભાગમાં આવી રીતે વિભાજિત કરીએ. તો ઉપરનો જે ભાગ હોય એને શું કહેવાય? બાહ્યક. અને નીચેનો જે ભાગ છે એને શું કહેવાય? મજ્જક. જ્યાંથી મૂત્રવાહિની નીકળતી હોય એ જે ભાગ છે નીચેનો એને મજ્જક કહેવાય, બરાબર. તો હું તમને આકૃતિ વ્યવસ્થિત દેખાય એટલા માટે મૂત્રપિંડ ચેકી નાખું છું, પણ હું બાહ્યક અને મજ્જક એવા બે વિસ્તાર દોરું છું, બરાબર, જેથી તમને ક્લિયર આઈડિયા આવે કે ખરેખર કઈ રીતે ગોઠવણી છે એની. તો ધારી લો કે આ ઉપરનો ભાગ છે એ બાહ્યક છે અને નીચેનો ભાગ છે એ મજ્જક છે, બરાબર. ઓકે, સો હવે તફાવત જોઈએ કે શું છે ખરેખર. તો કે બાહ્યકના ઉત્સર્ગ એકમની પહેલાં સંખ્યા લઈએ કે મૂત્રપિંડ, જો એક મૂત્રપિંડની વાત કરીએ તો બાહ્યકના ઉત્સર્ગ એકમો કેટલા આવેલા હોય? તો કે એક મૂત્રપિંડમાં એવરેજ તમે 100%નો રેશિયો લ્યો ને તો એમાંથી 85% કુલ ઉત્સર્ગ એકમના, ટોટલ ઉત્સર્ગ એકમ લઈ લો એમાંથી 85% કોણ હોય? બાહ્યકના ઉત્સર્ગ એકમ. 85% કુલ ઉત્સર્ગ એકમના, બરાબર. તો એવી જ રીતે વૈધા કેટલા %? તો કે વૈધા ભાઈ 25%. 25 જ વૈધા ને, બરાબર. એક જ મિનિટ, 25 જ થશે ને, એક જ મિનિટ. ના, 15, બરાબર, 15%. બાયોલોજી વાળા હોય એટલે પૂરું થઈ ગયું. તો જક્સ્ટા મજ્જકના ઉત્સર્ગ એકમો કેટલા છે? તો કે 15% જેટલા ઉત્સર્ગ એકમ જક્સ્ટા મેડ્યુલરી. જક્સ્ટા મેડ્યુલરી, બરાબર, 15%. હવે નેક્સ્ટ શું આવશે? તો કે નેક્સ્ટ આવશે કે એની અંદર બાહ્યકના જે ઉત્સર્ગ એકમ છે એનું સ્થાન ક્યાં છે, બરાબર, સ્થાન. તો સ્થાન છે એનું ક્યાં આગળ? તો કે ધારી લો કે ભાઈ અહીંયા બાહ્યક છે તો અહીંયા મૂત્રપિંડની આમ સપાટી હશે ને, મૂત્રપિંડની સપાટી, બરાબર. જો આ રીતે આપણે લેતા હોય મૂત્રપિંડ અને આ બાહ્યક હોય, બરાબર, આ મજ્જક હોય, બામ. તો આ મૂત્રપિંડની સપાટી થાય. તો મૂત્રપિંડની સપાટીની નજીક છે એ બાઉમેનની કોથળી આવેલી છે. શું? બાઉમેનની કોથળી. બાઉમેનની
કોથળી ક્યાં આવેલી છે? તો કે મૂત્રપિંડની સપાટી નજીક. તો જો ધારી લો કે અહીંયા મૂત્રપિંડની સપાટી છે, બરાબર. તો હું બાઉમેનની કોથળી ડ્રો કરું છું અહીંયા આગળ આ રીતે. ખ્યાલ આવ્યો? હવે તો જક્ષ્ટામજ્જક ઉત્સર્ગીકમમાં ક્યાં હશે? તો કે બાઉમેનની કોથળી ક્યાં હશે? તો કે બાહ્યક અને મજ્જકના જોડાણ સ્થાન નજીક. બાહ્યક અને મજ્જકના જોડાણ સ્થાન નજીક જ. તો જો બાહ્યક અને આ મજ્જક અહીંયા જોડાય છે, તો એનો મતલબ કે એના જોડાણ સ્થાન નજીક. તો હું અહીંયા ડ્રો કરી નાખું, બરાબર. આ બાઉમેનની કોથળી. ક્લિયર? હવે તો કે હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે એવો લખીએ, હેન્લેનો પાસ. શું લખશું આપણે? હેન્લેનો પાસ. તો હેન્લેનો પાસ છે તો કે ટૂંકો અને મજ્જકમાં ઓછો ઊંડો ઉતરેલો. શું કીધું? ટૂંકો છે ને મજ્જકમાં બહુ ઊંડો ઉતરેલો નથી. તો ચલો ડ્રો કરીએ બાહ્યકમાં, બરાબર. આ છે બાહ્યકના ઉત્સર્ગ એકમ, બરાબર. બાહ્યકના ઉત્સર્ગ એકમ. અને આ છે મજ્જકના ઉત્સર્ગ એકમ. ઓકે, તો ચલો ડ્રો કરીએ. આ પીસીટી એટલે કે નિકટવર્તી ગૂંચળામય પ્રદેશ, બરાબર. ઓકે, અને આ આવી ગયું હેન્લેનો પાશ, બરાબર. તો બહુ ઓછો ખૂંચેલો છે, મજ્જક વિસ્તારમાં બહુ જ ઓછો ખૂંચેલો છે, બરાબર. આ રીતે જો, આ રીતે. આ થઈ ગઈ સંગ્રહણ નલિકા. ઓકે, રાઈટ. તો આ રીતે છે. હવે ત્યાં આગળ જક્સ્ટામેડ્યુલરીમાં મજ્જક તો કે સોરી હેન્લેનો પાશ. તો કે હેન્લેનો પાશ જક્સ્ટામેડ્યુલરી પ્રકારના ઉત્સર્ગ એકમમાં વિકસિત અને મજ્જકમાં ઊંડે સુધી આવેલ, મજ્જકમાં ઊંડે સુધી આવેલ, બરાબર. તો ડ્રો કરીએ કે મજ્જકમાં કેવી રીતે ઊંડે સુધી આવેલ છે. તો જો આ થઈ ગઈ એની ગ્રીવા, આ થઈ ગયું એનો નિકટવર્તી સ્ટાર્ટ, બરાબર. આ થઈ ગયો એનો હેન્લેનો પાસ સ્ટાર્ટ. તો હેન્લેનો પાસ જો મજ્જકમાં એકદમ આવી રીતે ઊંડે સુધી આવેલો, બરાબર. આ પાછી દૂરસ્થવર્તી ગૂંચળામય પ્રદેશ અને દૂરસ્થવર્તી ગૂંચળામય પ્રદેશ પછી સંગ્રહ નલિકામાં ખુલી ગયો, બરાબર. તો આ રીતે આવેલું, જોયું? આ રીતે ખ્યાલ આવ્યો? હવે તો કે હવે લખશું આપણે કોના વિશે લખીએ? તો કે પરિનલિકામય કેશિકા. પરિનલિકામય કેશિકા અને અથવા તો વાસા રેક્ટા, બરાબર. તો પરિનલિકામય કેશિકા બાહ્યકના ઉત્સર્ગ એકમમાં સુવિકસિત પણ વાસા રેક્ટા અલ્પ કે ગેરહાજર. વાસા રેક્ટા અલ્પ કે ગેરહાજર. તો ચલો ડ્રો કરીએ. પરિનલિકામય કેશિકા કોની વાત કરીએ છીએ? બાહ્યકની. તો જો આ પરિનલિકામય કેશિકા જેની ફરતે આમ વીંટળાઈ ગયેલી હોય, બરાબર. આવી રીતે, આવી રીતે. ઓકે, કે જે ક્યાંથી આવી હતી? અહીંયાથી, બરાબર. હવે તો કે વાસા રેક્ટા એટલી બધી વેલ ડેવલપ નથી. શું કામે ખબર? કારણ કે બાહ્યક હોય ને એમાં હેન્લેનો પાસ બહુ નાનો હોય, એટલે વાસા રેક્ટા છે એ હેન્લેના પાસની ફરતે જ જોવા મળે. તો એટલા માટે વાસા રેક્ટા એટલી બધી ડેવલપ થઈ ગઈ નથી, બરાબર. ગેરહાજર છે અથવા તો અલ્પ વિકસિત છે. પણ જો તમે જક્સ્ટામેડ્યુલરીની વાત કરો તો એની પાસે બહુ મોટો હેન્લેનો પાસ છે, જો વિકસિત છે. એટલે તમે લખી શકશો કે પરિનલિકામય કેશિકા
परिनलिकामय केशिका आमां अल्प विकसित हशे अने जे वासा रेक्टा होय वासा रेक्टा खरेखर छे शुं तो कि रुधिर केशिका ज छे खरेखर शुं छे रुधिर केशिका जे ओली धमनिकामांथी अंदर आवी हती तो वासा रेक्टा तो के खूब ज विकसित तो चलो जो अहींया आगळ तो पहली परिनलिकामय केशिका अल्प विकसित है बराबर अहींयाथी आवी जो आवी हवे कोण तो वासारेक्टा जो हेनलेनोपासनी फरते आवी हेनलेनोपासनी फरते यू शेपमां जेम हेनलेनोपास गोठवाय एनी समांतरे जाय छे जो आवी रीते पछी पाછી परिनलिकामय केशिका अने अहींया क्यांक शीरामां खुली जाती हशे अहींया क्यांक शेमां खुली जाती होय शीरामां बराबर तो जो आ रीते अहींयाथी आनी पण लई लईए बराबर आ रीते तो आ रीते आवेला होय एक छे जक्स्टा मेड्युलरी ने एक छे बाह्यकना उत्सर्गिक मैं अंदर खचड़ पचड़ कर नाखी छे पण જ્યારે मैं हारे हारे ड्रॉ करती थी आ मुद्दा त्यारे तो तमने ख्याल हतो ने क्लियर हतो ने तो एनी साथे साथे तमे कदाच ड्रॉ करता होय तो करी लेजो बराबर तो आ थई गया एना प्रकार अने तफावतनी रीते पण जोई लीधो तो आ क्वेश्चन छे पूछाई शके बराबर तो क्वेश्चन छे अने थोड़ोक आ जो कि आ चेप्टरना मोस्ट ऑफ क्वेश्चन IMPs छे बराबर एटले स्क्रीनशॉट लई लो ओके सो हवे आवशे जक्स्टाग्लोमेरुलर प्रसाधन जक्स्टाग्लोमेरुलर प्रसाधन बराबर कोने कहेवाय जक्स्टाग्लोमेरुलर प्रसाधन तो के एना विशेनी डिटेल जे छे ने जक्स्टाग्लोमेरुलर प्रसाधननुं काम शुं छे खरेखर आने कहेवाय जग्गा डाकू शुं काम है खबर कारण के जे फॉर जक्स्टा जी फॉर ग्लोमेरुलर एटले थाय रुधिर केशिका गुच्छ ग्लोमेरुलर एटले शुं थाय रुधिर केशिका गुच्छ ए एटले अपारटस एटले प्रसाधन बराबर तो जो जक्स्टाग्लोमेरुलर प्रसाधन तो जे जी ए कहेवाय ने शुं कहेवाय जग्गा डाकू राइट तो आपणे जग्गा डाकू भणवाना छे तो शेनुं बनेલું છે એના વિશેની ડિટેલ છે ને એને અત્યારે આપણે સાઈડમાં મૂકીએ છીએ કોઝ એ છે ને આપણે જ્યારે મૂત્ર નિર્માણની ક્રિયાઓ ભણશું બરાબર મૂત્ર પિંડનું નિયમન ને એવું બધું ભણશું તો ત્યારે ત્યાં આગળ આ આવશે જગ્ગા ડાકુ અને ત્યાં તમારે ભણવું જ પડશે બરાબર એટલે અત્યારે એની ડિટેલ ઉપર નથી જતા ખાલી આપણે જોઈશું કે જગ્ગા ડાકુની રચના કેવી છે ઓકે સો તમને એમ લાગે કે કંઈક આમાં ખૂટે છે તો એ ખૂટે એ પછી પૂરું થઈ જશે કારણ કે એ જ્યાં રિલેટ કરે છે ને ત્યાં હું તમને સમજાવીશ અત્યારે હું કહી દઈશ તમને કાંઈ ખબર નહીં પડે એટલા માટે તો જક્સ્ટાગ્લોમેરુલર પ્રસાધન છે ત્રણ પ્રકારના કોષોથી નિર્માણ પામે બરાબર ત્રણ પ્રકારના કોષો છે કયા કયા તો કે પહેલા નંબરનો કોષ એ છે ઓબ્વિયસલી જેજી કોષ કયો કોષ જેજી કોષ એટલે કે જક્સ્ટાગ્લોમેરુલર કોષ બરાબર સેકન્ડ કોષ છે મેક્યુલા ડેન્સા અને થર્ડ કોષ છે લેસાઇસ કોષ અથવા તો હવે તમને અમુક રેફરન્સ આવશે એમાં લેકિશ કોષ ને એવું બધું લખેલું હશે પણ ખરેખર લેસાઇસ કોષ કહેવાય એને બરાબર લેસાઇસ કોષ
તો જરાક સમજી લેજો. ઘણી વખત અમુક જગ્યાએ પ્રિન્ટિંગ મિસ્ટેક ને બધું થયું હોય, અથવા તો ગુજરાતીમાંથી ઇંગ્લિશમાંથી ગુજરાતી કર્યું હોય તો ફેરફાર થયો હોય. તો લેસાઇસ્કોસ અથવા તો એને કહેવાય પોલ્કીસેન. પોલ્કીસેન. કલ્કી કોચલી નથી કહેતી, પોલ્કીસેન. બરાબર. તો જોઈએ ક્યાં આવેલા છે આ કોષો. બરાબર. તો આપણે હમણાં તો નહીં, પણ આગલા લેક્ચરમાં આપણે લોકોએ ઉત્સર્ગ એકમની રચના ભણી હતી, રાઈટ? તો ઉત્સર્ગ એકમની રચનામાં શું હતું? તો કે ભાઈ બાઉમેનની કોથળી હતી પહેલાં તો એ બાઉમેનની કોથળીની જરૂર પડશે અહીં આગળ. આ બાઉમેનની કોથળી. બરાબર. હવે બાઉમેનની કોથળીમાં કોણ પ્રવેશતું હોય? તો કે અંતર્વાહી ધમનિકા. તો જો અંતર્વાહી ધમનિકા પ્રવેશી ગઈ. બરાબર. એણે શું બનાવ્યું હોય અંદર? રુધિર કેશિકા ગુચ્છ. તો એની બહુ અત્યારે જરૂર નથી, એટલે હું ગમે એમ ડ્રો કરી નાખું છું. બરાબર. એની અત્યારે એટલી કોઈ આવશ્યકતા છે નહીં. સો આઈ એમ ડ્રોઈંગ ઇટ રફલી. ઓકે. ના થઈ ગઈ બહિર્વાહી ધમનિકા. બરાબર. હવે તમારે શું જોવાનું છે? જો ધમનિકા હોય, ધમનિકા, તો આપણે ચેપ્ટર 18માં ભણ્યા હતા કે ધમનીઓની દિવાલ છે 4 સ્તરની બનેલી હોય. ટ્યુનિકા એક્સટર્ના, ટ્યુનિકા મીડિયા, એની વચ્ચે હતું ઇલાસ્ટિન લેયર એટલે કે ઇલાસ્ટિક મેમ્બ્રેન, અને લાસ્ટમાં હતું ટ્યુનિકા ઇન્ટેમા, રાઈટ? તો એમાંથી ટ્યુનિકા મીડિયા જે હતું એ અરેખિત સ્નાયુનું બનેલું હતું. ટ્યુનિકા એક્સટર્નામાં પણ આયામ સ્નાયુ હતા, એ પણ અરેખિત હોય, રાઈટ? તો અરેખિત સ્નાયુઓ આવેલા હોય શેમાં? ધમનીની દિવાલોમાં. તો આ ધમનિકા જ છે, એનું બચ્ચું જ છે, તો એમાં પણ હશે જ ને. બરાબર. તો સ્નાયુઓ આવેલા હોય ટૂંકમાં દિવાલમાં. સ્નાયુઓ એટલે સ્નાયુના કોષો. બરાબર. તો અરેખિત સ્નાયુ છે ને સરળ સ્નાયુ પણ કહેવાય. ને શું કહેવાય? સરળ સ્નાયુ પણ કહેવાય. તો એનો મતલબ કે અત્યારે આપણે એ સ્નાયુનું કોષોનું કામ છે. તો અત્યારે જે હું ડ્રો કરું છું ને એ સ્નાયુ કોષો છે, એની દિવાલમાં આવેલા શું છે? આ દિવાલ જ ડ્રો કરું છું. બરાબર. આ દિવાલ મેં ડ્રો કરી. આ શું મેં ડ્રો કરી છે? દિવાલ. તો દિવાલમાં શું આવેલા છે? તો કે કોષો આવા. બરાબર. આ કયા છે? તો કે સરળ સ્નાયુ, એટલે કે ઓલા જે આપણે વર્તુળીને આયામ સ્નાયુને લખ્યું હતું ને દિવાલમાં, એ બધાય. બરાબર. ઓકે. તો આ શું છે? તો કે આ છે સરળ સ્નાયુ કોષ. ઓકે. છે કોણ આ? તો કે આ છે અંતર્વાહી ધમનિકા. અંતર્વાહી ધમનિકા. આ કોણ છે? બહિર્વાહી ધમનિકા. બરાબર. હવે હું અહીંયા આગળ ડ્રો કરું છું ડીસીટી. આ ચકરડા ભાઈ સાહેબ છે ડીસીટી. ડીસીટી એટલે દૂરસ્થ ગૂંચળામય નલિકા. હવે તમને એમ લાગશે કે ભાઈ નલિકા હોય. અરે આ નલિકા જ છે. જો આ નલિકા જ છે. જો છે નલિકા. આપણે નલિકાની દિવાલ જોઈએ છે આમ અંદર. આ છે નલિકા. આપણે આ જોઈએ છીએ. ખ્યાલ આવ્યો? આ તો આમ જોઈએ છીએ. જો આ ચકરડું જોઈએ છે ને, આ નલિકાનો ભાગ. ખ્યાલ આવ્યો? તો અંદરથી જોઈએ છે, અંદર એની દિવાલ. આ ડીસીટીની દિવાલ છે. આ કોની દિવાલ છે? ડીસીટીની દિવાલ. બરાબર. ખરેખર અહીંથી ન ડ્રો કરાય. બરાબર. તો છે ડીસીટી. બરાબર. હવે કઈ રીતે રચનાઓ આવેલી છે? તો કે જો પહેલાં આપણે જોવાના છે જેજી કોષ. તો જેજી કોષ ક્યાં આવેલા છે?
તો કે આ જે ધમનિકા છે, ધમનિકા એ ડીસીટીના સંપર્કમાં આવ્યા. ધમનિકા કોના સંપર્કમાં આવી? ડીસીટીના સંપર્કમાં. ત્યારે એના સરળ સ્નાયુ કોષો જે હોય એ સેજ કદમાં ફૂલી જાય, સોજી જાય, બરાબર, કદમાં થોડાક શું થાય? ફૂલી જાય. અને એની અંદર, એ કોષોની અંદર અથવા તો નિષ્ક્રિય કણિકાઓની હાજરી જોવા મળે. તો આવા કોષો કે જે ડીસીટીના સંપર્કમાં આવવાથી રૂપાંતરિત થઈ ગયા, જો આ ડીસીટીના સંપર્કમાં આવ્યા એટલે આ બધા કોષો કેવા થઈ ગયા? હતા ઈ સરળ સ્નાયુ કોષો, પણ હવે થોડાક રૂપાંતરિત થઈ ગયા. હતા ઈ સરળ સ્નાયુ કોષો. કોના છે આ કોષો? તો કે ધમનિકાના કોષો છે. કોના કોષો છે? ધમનિકાના કોષો છે. તો હવે આ કોષોને શું કહેવાય? જો આ કોષ, બરાબર, તો એ છે જેજી કોષ. શું છે? જેજી કોષ. તો શું લખવાનું? જ્યારે ધમનિકાના સ્નાયુ કોષો ડીસીટીના સંપર્કમાં આવે. કોના સંપર્કમાં આવ્યા સ્નાયુ કોષો? ડીસીટીના સંપર્કમાં. ડીસીટીના સંપર્કમાં આવે ત્યારે શું થાય? તો કે તેનું કદ વધે, તેનું કદ વધે અને તેમાં નિષ્ક્રિય રેનિન કણિકા જોવા મળે. તો જો આ કણિકાઓ ડ્રો કરીશ ને, એ નિષ્ક્રિય રેનિનની કણિકાઓ છે, બરાબર. તો આને કહેવાય જેજી કોષો. તો જેજી કોષો છે એ શું છે? તો કે ધમનિકાની દિવાલના રૂપાંતરિત સ્નાયુ કોષ જ છે. રૂપાંતરિત સ્નાયુ કોષ છે, બીજું કશું નથી. જેજી કોષો ક્યાંથી નિર્માણ પામ્યા? તો કે ધમનિકાની દિવાલના રૂપાંતરિત સ્નાયુ કોષ છે. હવે કોણ આવ્યા? તો કે હવે આવ્યા મેક્યુલા ડેન્સા. હવે તમને લાઈટ થવી જોઈએ કે જો ડીસીટીના લીધે ધમનિકાના કોષો રૂપાંતરિત થઈને જેજી કોષ બન્યા, તો હવે ધમનિકા એનો બદલો વાળશે. ધમનિકા એ ડીસીટીના સંપર્કમાં આવશે અને ડીસીટીના કોષો જ્યાં ધમનિકાને ટચ કરતા હશે, સંપર્કમાં આવતા હશે, ત્યાં એના કોષોને શું કરી નાખશે? રૂપાંતરિત. તો જો પહેલાં ડીસીટીના સંપર્કમાં આવવાથી ધમનિકા ચેન્જ થઈ હતી, હવે ધમનિકાના સંપર્કમાં આવવાથી ડીસીટીમાં ફેરફાર થશે. તો ડીસીટીના એવા કોષો, જો આ દેખાય છે ડાર્ક કર્યા છે મેં, તો ડીસીટીના એવા કોષો, ડીસીટીની દિવાલના એવા કોષો કે જે ધમનિકાના સંપર્કમાં આવે. તો જો આટલો ભાગ ધમનિકાના સંપર્કમાં અહીંયા આવે છે, તો ધમનિકાના કોન્ટેક્ટમાં રહે છે એ કોષો, એને શું કહેવાય? તો કે એને કહેવાય મેક્યુલા ડેન્સા. તો મેક્યુલા ડેન્સા, જો આટલા કોષો જે છે ને, આટલા કોષો એ કેવા છે? મેક્યુલા ડેન્સા છે. તો મેક્યુલા ડેન્સા શું કામ કીધું એને? તો કે મેક્યુલા ડેન્સા, ડેન્સ મીન્સ સઘન રીતે એકદમ નજીક, જો આ બધા એકદમ નજીક, એની કમ્પેરિઝનમાં આ બધા જો કેવા કોષો એકદમ ફૂલેને મસ્ત રીતે પોળા થઈને બેઠા છે, પણ આ બધા જો એકદમ નજીક આવી ગયા. એટલા શું કામ? કારણ કે ધમનીના સંપર્કમાં આવ્યા, ધમનિકાના સંપર્કમાં આવ્યા. તો મેક્યુલા ડેન્સા એટલે ડીસીટીના કોષો ધમનિકાના સંપર્કમાં આવતા, ડીસીટીના કોષો ધમનિકાના સંપર્કમાં આવતા સઘન રીતે ગોઠવણી કરે. તો સઘન રીતે જો ગોઠવણી કરે તો એને કહેવાય મેક્યુલા ડેન્સા. તો આટલા છે મેક્યુલા ડેન્સા. ખ્યાલ આવ્યો? હવે કયા કોષો રહી ગયા? જો જેજી ડન, મેક્યુલા ડેન્સા ડન. લેસાઇસ કોષો, તો લેસાઇસ કોષોનું કાંઈ ડિસ્ક્રિપ્શન નથી, બટ અહીંયા આગળ જો, અહીંયા આગળ આ જે કોષો આવેલા ને, બરાબર, આ જે કોષો આવેલા ને ડીસીટી અને અહીંયા બાઉમેનની કોથળીની વચ્ચે, આ કોષો કયા છે? તો કે એ છે લેસાઇસ કોષો. લેસાઇસ કોષ અથવા તો પોલ્કી સેન, બરાબર. તો આ 3rd નંબરનો કોષ, આ 2nd નંબરનો કોષ અને અહીંયા છે 1st નંબરનો કોષ. થઈ ગયું? તો આ ત્રણેય કોષો મળીને શું બનાવે? જક્સ્ટાગ્લોમેરુલર પ્રસાધન. એ મૂત્રનું વધારે સ્ત્રાવ કરવો કે મૂત્રનો ઓછો સ્ત્રાવ કરવો એ બધું નિયમન કરતા હશે. એટલે જ્યારે આપણે મૂત્રપિંડના કાર્યનું નિયમન જોઈશું ને ત્યારે આના વિશે પાછું જોઈશું. અત્યારે મેં ખાલી તમને સમજાવી દીધું કે શું છે એક્ઝેક્ટલી,
JGA એટલે કે જગા ડાકુ અથવા તો જક્સ્ટા ગ્લોમેરુલર પ્રસાધન. ઓકે, તો ચલો આનો ફોટો ક્લિક કરી લ્યો. ધેન આપણે નેક્સ્ટ ટોપિક કરીએ. ઓકે, તો હવે આવશે મૂત્રપિંડમાં રુધિર વાહિનીઓ. મૂત્રપિંડની રુધિર વાહિનીઓ. મૂત્રપિંડની રુધિર વાહિની. તો ટૂંકમાં જોવાનું છે કે મૂત્રપિંડ છે એ પણ શરીરનું એક અંગ છે. તો એને કોણ રુધિર આપવા આવે છે, ત્યાંથી કોણ રુધિર લઈ જાય છે, ક્યાં રુધિર જાય છે, ક્યાંથી આવે છે, આપણે એ આખો ફ્લો જોવાનો છે. નળિકાઓના નામ યાદ રાખવાના છે. બરાબર. તો સ્ટાર્ટ થશે ક્યાંથી? ઓબ્વિયસલી રુધિર ક્યાંથી આવતું હોય? હૃદયમાંથી. તો સ્ટાર્ટ થશે હૃદયમાંથી કે ભાઈ હૃદય છે. હૃદયમાંથી કોણ શુદ્ધ રુધિર લઈને આવતી હોય? તો કે હૃદયમાંથી નીકળે. હૃદયમાંથી કોણ નીકળે? તો કે હૃદયમાંથી નીકળતી હોય મહાધમની. હૃદયમાંથી કોણ નીકળે? મહાધમની. મહાધમની જો આવે તો આમ નીકળી હોય તો પૃષ્ઠ મહાધમની આવે છે. નીચે કોણ આવે છે? પૃષ્ઠ મહાધમની. નીચે કોણ આવે? જો હૃદયમાંથી અહીંથી આમ નીકળી કમાન ને પછી હૃદયની પાછળ જઈને નીચે જાય તો પાછળને કહેવાય પૃષ્ઠ. અને હતી કોણ? મહાધમની. તો પાછળ એટલે પૃષ્ઠ અને મહાધમની એટલે પૃષ્ઠ મહાધમની. એ નીચે જાય છે કારણ કે મૂત્રપિંડ નીચે છે, મગજમાં નથી. તો પૃષ્ઠ મહાધમની નીચે જાય છે. બરાબર. શરીરના વિવિધ અંગોને એને શું આપવું છે? તો કે રુધિર આપવું છે. હવે એ પૃષ્ઠ મહાધમની છે એ જેવી નીચે ગઈ એને દેખાણું મૂત્રપિંડ કે મારે મૂત્રપિંડને રુધિર આપવાનું છે. પણ પૃષ્ઠ મહાધમની આખે મૂત્રપિંડમાં નહીં ઘૂસી જાય. એને ખ્યાલ આવ્યો કે મૂત્રપિંડ 2 છે તો એ શાખામાં વિભાજિત થઈ. પૃષ્ઠ મહાધમની શું થઈ? શાખામાં વિભાજિત થઈ અને એની શાખા જે હતી મૂત્રપિંડની અંદર પ્રવેશી ગઈ. તો એને જે મૂત્રપિંડની અંદર પ્રવેશે ને એને કહેવાય મૂત્રપિંડ ધમની. જે મૂત્રપિંડની અંદર પ્રવેશતી હોય ને એને શું કહેવાય? મૂત્રપિંડ ધમની. તો કયું રુધિર લઈને ગઈ છે? શુદ્ધ. હવે જેવી મૂત્રપિંડ ધમની મૂત્રપિંડની અંદર પ્રવેશી તો એ ધમનીને ખબર પડી કે ઓહો, મૂત્રપિંડની અંદર તો 10 લાખ જેટલા ઉત્સર્ગીકમો છે. એક મૂત્રપિંડની અંદર કેટલા ઉત્સર્ગીકમ? 10 લાખ જેટલા ઉત્સર્ગીકમ છે. તો હું એકલી કેવી રીતે રુધિર પહોંચાડીશ? તો વળી પાછી શાખામાં વિભાજિત થઈ એક ઉત્સર્ગીકમમાં પ્રવેશવા. તો ઉત્સર્ગીકમમાં શું પ્રવેશતી હતી? તો કે અંતરવાહી ધમનિકા. પછી અંતરવાહી ધમનિકા છે એ બાઉમેનની કોથળીમાં પ્રવેશતી હતી અને શેમાં વિભાજિત થતી હતી? તો કે રુધિર કેશિકા ગુચ્છ. શું બનાવતી હતી? રુધિર કેશિકા ગુચ્છ અથવા તો ગ્લોમેરુલસ કહેવાય ને. શું કહેવાય? ગ્લોમેરુલસ. હવે રુધિર કેશિકા ગુચ્છ પાછું જોડાઈને બહાર નીકળતું હતું તો એ શું બનતું હતું? તો કે બહિર્વાહી ધમનિકા. શું બનતું હતું? બહિર્વાહી ધમનિકા. હવે બહિર્વાહી ધમનિકા જે છે એ બહાર નીકળી. બરાબર. બહિર્વાહી ધમનિકા બહાર નીકળી અને શું કરતી હતી? તો કે એ તો ઓલા પીસીટી ને ડીસીટી ઉપર વીંટળાતી હતી. તો બહિર્વાહી ધમનિકા જો વીંટળાતી હોય તો એને કહેવાય પરિનલિકામય કેશિકા. પરિનલિકામય કેશિકા. અથવા તો જો હેન્લેનો પાસની ફરતે સમાંતર રીતે જાય તો એને કહેવાય પાછું વાસા રેક્ટા.
તો એ બધું એક જ છે ને, પરિનલિકામાં કેશિકા તો આમ ગૂંચળામાં વીંટળા છે, વાસા રેક્ટા તો આમ સીધી જશે, પણ છે તો એક જ નળી ને. તો એટલે પણ જગ્યા વાઇઝ એના અલગ અલગ નામ છે, જગ્યા વાઇઝ એના શું છે, અલગ અલગ નામ છે. આવી હતી તો અંતરવાહી ધમનિકા, અંદર ગઈ તો રુધિર કેશિકા ગુચ્છ, બહાર નીકળી તો બહિર્વાહી. તો જ્યાં જગ્યા વાઇઝ નામ ફરે છે, બાકી નલિકા કોઈ બહારથી બીજી 4-5 લઈ આવતા નથી, એકની એક જ છે. હવે પરિનલિકામાં કેશિકા કે વાસા રેક્ટા છે એ નીકળી અને પછી તો કે હવે આખું ઉત્સર્ગિકમમાં ફરી લીધું, ભાઈ હવે કંઈ કામ નથી અમારે. તો હવે તો કે હવે એ શિરિકામાં ખુલી જાય. શેમાં ખુલી જાય? શિરિકામાં. શિરિકાઓ જોડાઈને શું બનાવતી હોય? તો કે શિરિકાઓ જોડાઈને શિરામાં ખુલતી હોય. એ શિરા મૂત્રપિંડની બહાર નીકળે. એ શિરા મૂત્રપિંડની બહાર નીકળે ને અશુદ્ધ રુધિર લઈને, તો એને કહેવાય મૂત્રપિંડ શિરા. એ શિરા ક્યાં નીકળી? મૂત્રપિંડની બહાર. તો એટલે કીધું મૂત્રપિંડ શિરા. મૂત્રપિંડ શિરા આગળ જઈ અને શેમાં ખુલી જાય? તો કે પશ્ચ મહાશિરામાં. પશ્ચ મહાશિરા, કારણ કે પશ્ચ મહાશિરા મુખ્ય શિરા જે ઉપર અશુદ્ધ રુધિર લઈને હૃદયને પહોંચાડવા જતી હોય, તો ડાયરેક્ટલી પશ્ચ મહાશિરા દ્વારા રુધિર ક્યાં પહોંચશે? તો કે હૃદયને. તો એનો મતલબ એવો થાય કે આ બાજુ બધી ધમનિકાઓ છે, ધમનીઓ છે, બરાબર. તો આ બાજુનો ભાગ છે એ કેવો થાય? તો કે આ બાજુ છે શુદ્ધ રુધિર, એટલે કે ઓક્સિજનેટેડ રુધિર. પણ આ બાજુ જે છે શિરિકા ને એવું બધું છે, તો શિરિકામાં અને શિરામાં ને કેવું રુધિર હોય? તો કે અશુદ્ધ રુધિર હોય. તો એટલા માટે આ બાજુનો જે ભાગ છે એ અશુદ્ધ રુધિરવાળો ભાગ છે, કે જે મૂત્રપિંડમાંથી અશુદ્ધ રુધિર લઈને બહાર જાય છે, અથવા તો કહી શકો ડીઓક્સિજનેટેડ રુધિર, અથવા તો કહી શકો ડીઓક્સિજનેટેડ રુધિર. તો આમાં તમારે સિમ્પ્લિફિકેશન કરવું હોય, હજુ થોડુંક સ્પેશિયલાઇઝેશન કરવું હોય તો પણ કરી શકો કે ભાઈ બાહ્યકનો ઉત્સર્ગ એકમ. તો બાહ્યકના ઉત્સર્ગ એકમમાં આ બેમાંથી શું હશે? તો કે બાહ્યકના ઉત્સર્ગ એકમમાં વાસા રેક્ટા કાં તો અલ્પ વિકસિત હોય ને કાં તો ગેરહાજર હોય. તો બાહ્યકના ઉત્સર્ગ એકમમાં તમને શું મળશે? પરિનલિકામય કેશિકા મળશે. અને જો ઇફ તમે મજ્જકના ઉત્સર્ગ એકમનું જોતા હોય તો એમાં તો હેન્ડલેનો પાસ ખૂબ જ વિકસિત છે, લાંબો છે. તો મજ્જકના ઉત્સર્ગ એકમમાં હેન્ડલેનો પાસ લાંબો હોય એટલે એના ફરતે શું હોય? તો કે વાસા રેક્ટા. શું હોય? વાસા રેક્ટા આવેલી હોય. ખ્યાલ આવ્યો? તો આ સ્પેસિફિકેશન છે અહીંનું, કે જો બાહ્યક હોય તો પરિનલિકામય કેશિકા, અને જો મજ્જક ના હોય તો વાસા રેક્ટા. બરાબર. પછી તો આ ફ્લો ચાર્ટ સેમ જ રહેશે, આવ્યું હોય એ સેમ હોય, ખાલી આ બેમાં થોડોક ફેરફાર થાય, બાકીનું હતું એમનું એમ જ. બરાબર. તો આ રીતે રુધિર છે એ મૂત્રપિંડને મળતું હોય, શુદ્ધ રુધિર મળતું હોય અને અશુદ્ધ રુધિર પાછું જતું હોય. હવે તમને એમ લાગશે કે મૂત્રપિંડ તો રુધિરનું ગાળણ કરતું હતું, તો અશુદ્ધ રુધિર કેવી રીતે ગયું? શું અશુદ્ધિઓ ગળાઈ નથી ગઈ મૂત્રપિંડમાં? પણ અશુદ્ધિથી મતલબ એવો છે કે મૂત્રપિંડે તો શું ગાળ્યું? તો કે નાઇટ્રોજનયુક્ત કચરો. પણ આ અશુદ્ધ રુધિરનો મતલબ એવો છે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ લઈને જાય છે. અશુદ્ધ રુધિર એટલે કાર્બન ડાયોક્સાઇડ લઈને જાય છે. બરાબર. બાકીનો કચરો તો મૂત્રપિંડે ગાળી નાખ્યો હતો, પણ કાર્બન ડાયોક્સાઇડની શુદ્ધિ ક્યાં થાય? ફેફસામાં જ થશે. એ મૂત્રપિંડ ન કરી શકે. ખ્યાલ આવ્યો? તો બધાને અલગ અલગ કમ્પાર્ટમેન્ટ આપ્યા છે કે ભાઈ નાઇટ્રોજનયુક્ત કચરો તો કે મૂત્રપિંડ તું કાઢી દે, પછી કાર્બન ડાયોક્સાઇડયુક્ત કચરો તો કે ફેફસા તું કાઢી દે. એવી રીતે અલગ અલગ કમ્પાર્ટમેન્ટ છે. ઓકે. તો ચલો હવે આનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે. સો હવે આવશે મેઇન ટોપિક. બરાબર. આ ચેપ્ટરનું મૂત્રપિંડ આપણે એમ કહીએ ને કે આ ચેપ્ટરનું હાર્ટ છે, એમ કે આ મેઇન થિંગ છે, પણ આ ચેપ્ટરમાં તો કિડની જ આવે છે, એટલે આ ચેપ્ટરનું મેઇન મૂત્રપિંડ આવ્યું, મેઇન હાર્ટ કહી શકો તમે. બરાબર. તો કયો ટોપિક છે? તો કે મૂત્ર નિર્માણની ક્રિયાવિધિ.
મૂત્ર નિર્માણની ક્રિયાવિધિ. તો હવે કઈ વિધિ જોવાની છે? મૂત્ર નિર્માણની ક્રિયાવિધિ. બરાબર. તો મૂત્ર નિર્માણ કઈ રીતે થાય છે, કયા ભાગમાં થાય છે, બરાબર, કયા તબક્કાઓ દ્વારા થાય છે, એ બધું જોવાનું છે. તો મૂત્ર નિર્માણની ક્રિયાવિધિ છે, બરાબર, એનું સ્થાન પહેલાં તો એ ક્યાં ચાલતું હોય? તો કે ઉત્સર્ગ એકમમાં જોવા મળે. ક્યાં જોવા મળે? ઉત્સર્ગ એકમમાં જોવા મળે. પણ ઉત્સર્ગ એકમમાં ક્યાં? ઉત્સર્ગ એકમ 3 સેન્ટીમીટર જેટલું મોટું છે. એમાં કઈ જગ્યાએ? તો કે ઉત્સર્ગ એકમમાં સ્થાન પહેલાં તો તબક્કાઓ લઈ લઈએ, બરાબર, પછી હું તમને સ્થાન બતાવું. તબક્કાઓ મૂત્ર નિર્માણની ક્રિયાવિધિમાં કયા કયા તબક્કાઓ પાર કરવા પડે ત્યારે જઈને મૂત્ર બને? તો કે 3 તબક્કાઓ છે. કેટલા? 3. તમે 10thમાં ભણ્યા જ છો, બરાબર. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. થઈ ગયા 3 તબક્કા. નામ તો કયો. તો પહેલું છે દાબ ગાળણ. દાબ ગાળણ અથવા તો રુધિર કેશિકા ગુચ્છ ગાળણ અથવા તો અલ્ટ્રા ફિલ્ટ્રેશન એટલે અતિ સૂક્ષ્મ ગાળણ. બરાબર. દાબ ગાળણ કહી દો, રુધિર કેશિકા ગુચ્છ ગાળણ કહી દો, અતિ સૂક્ષ્મ ગાળણ કહી દો. બરાબર. 3 નામ છે એના. પછી સેકન્ડ છે પુનઃ શોષણ. પુનઃ શોષણ. અને ત્રીજું છે નલિકામાં સ્ત્રાવ. બરાબર. દાબ ગાળણ, રુધિર કેશિકા ગુચ્છ ગાળણ અથવા તો અતિ સૂક્ષ્મ ગાળણ, બીજો તબક્કો પુનઃ શોષણ અને નલિકામાં સ્ત્રાવ. તો ક્યાં થાય છે? હવે જોઈએ સ્થાન. હવે જોઈએ એનું સ્થાન. બરાબર. તો સ્થાન માટે આપણે લેશું બાઉમેનની કોથળી, ગ્રીવા, પીસીટી, હેન્લેનો પાશ, ડીસીટી અને સંગ્રહણ નલિકા. બરાબર. આ રીતે જો. તો અલગ અલગ ભાગના નામ લખી દઉં પહેલાં તો. બરાબર. હવે આ છે બાઉમેનની કોથળી, આપણને ખ્યાલ છે. બરાબર. બાઉમેનની કોથળીમાં કોણ પ્રવેશતું હોય? તો બાઉમેનની કોથળીમાં પ્રવેશતું હોય કોણ? તો કે ભાઈ પ્રવેશતી હોય અંતર્વાહી ધમનિકા. અંતર્વાહી ધમનિકા ગઈ. બરાબર. એણે ગુચ્ચડું બનાવ્યું અંદર. બહાર નીકળી. બરાબર. તો આ હતી અંતર્વાહી ધમનિકા. આ છે બહિર્વાહી ધમનિકા. બરાબર. આ થઈ ગયું રુધિર કેશિકા ગુચ્છ. તો જરાક હવે ચેક કરો. આ બાઉમેનભાઈની કોથળી. તો ચેક કરો. રુધિર કેશિકા ગુચ્છ ગાળણ. રુધિર કેશિકા ગુચ્છ ગાળણ. તો અહીં રહી રુધિર કેશિકા ગુચ્છ. તો એનો મતલબ કે અહીંયા કંઈક ગાળણ ચાલે છે. તો પહેલો તબક્કાનું સ્થાન મળી ગયું. એના નામમાં જ છે કે ભાઈ પહેલો તબક્કો. બરાબર. પહેલો તબક્કો જેનું નામ છે દાબ ગાળણ. હું ખાલી અહીંયા દાબ ગાળણ જ લખું છું. દાબ ગાળણ ક્યાં થતો હોય? તો કે અહીંયા આગળ. તો અહીંયા આગળ એટલે સ્થાનનું નામ આપો. તો કે સ્થાનનું નામ શું થાય? જો રુધિર કેશિકા ગુચ્છ જેને કહેવાય ગ્લોમેરુલસ અને બાઉમેનની કોથળી. તો બાઉમેનની કોથળી પ્લસ રુધિર કેશિકા ગુચ્છ ઇઝ ઇક્વલ ટુ શું થાય? માલપીધિયન કાય. બરાબર. શું થાય? તો કે દાબ ગાળણ ક્યાં થાય? તો કે માલપીધિયન કાયમાં. ક્યાં થાય? માલપીધિયન કાયમાં. તો માલપીધિયન કાય કોને કહેવાય? તો કે માલપીધિયન કાય બરાબર માર્કર બદલાવી પડશે. માલપીધિયન કાય બરાબર શું થાય? તો કે માલપીધિયન કાય બરાબર
બાઉમેનભાઈની કોથળી, વાહ સરસ, બાઉમેનની કોથળી વત્તા રુધિર કેશિકા ગુચ્છ. તો આ જગ્યાએ ભાઈ પહેલો તબક્કો થાય છે, પહેલાનું સ્થાન મળી ગયું માલપીધિયન કાયમાં, બરાબર. હવે બીજો તબક્કો પુનઃ શોષણ અને નલિકામાં સ્ત્રાવ, પુનઃ શોષણ અને નલિકામાં સ્ત્રાવ. તો ભાઈ આ રચનાનું નામ શું છે? તો કે આનું નામ છે પીસીટી. આનું નામ છે પીસીટી એટલે નિકટવર્તી ગુચડામય પ્રદેશ. આ તો કે આ ભાગ છે હેન્ડલેનો પાસ, જે હેન્ડલેનો પાસ હેરપિન લાઈક એટલે કે આવો હતો ને એની બદલે મેં આમ અત્યારે ઇસ્ત્રી કરી નાખી એટલે સીધો થઈ ગયો છો. આટલામાં ઇસ્ત્રી કરી નાખી એટલે સીધો થઈ ગયો. પછી તો કે આ ભાગ છે ડીસીટી, દૂરસ્થવર્તી ગુચડામય ભાગ. પછી એ ખુલતો હોય તો કે સંગ્રહણ નલિકામાં. શેમાં ખુલતો હોય? સંગ્રહણ નલિકામાં, બરાબર. તો એનો મતલબ કે આ બધી શું થઈ? નલિકા. તો એનો મતલબ કે અહીંયાથી લઈ એ ભાઈ અહીંયાથી લઈ અને અહીંયા સુધી આ શું છે? તો કે એ છે મૂત્રપિંડ નલિકાઓ. ઉત્સર્ગ એકમમાં આવેલી મૂત્રપિંડ નલિકાઓ છે બધી, જો નળીઓ છે ને. તો હવે આ બધી જગ્યાએ શું થાય છે? તો કે આ બધી જગ્યાએ થાય છે બીજો તબક્કો. શું થાય છે? બીજો અને ત્રીજો તબક્કો. તો બીજો તબક્કો પહેલા લઈ લઈએ, બરાબર. બીજો તબક્કો તો એને કહેવાય શું? તો કે પુનઃ શોષણ. અને ત્રીજો તબક્કો એને શું કહેવાય? તો કે ત્રીજો તબક્કો છે નલિકામાં સ્ત્રાવ. બરાબર. ક્યાં થાય આ બે તબક્કા? તો કે આ બે તબક્કા થાય છે મૂત્રપિંડ નલિકાઓમાં. ક્યાં થાય છે આ બંને તબક્કા? તો કે મૂત્રપિંડ નલિકામાં થાય છે. આ બંને ક્યાં થાય છે? મૂત્રપિંડ નલિકાઓમાં. તો મૂત્રપિંડ નલિકાઓ કઈ કઈ? તો કે મૂત્રપિંડ નલિકાઓ પીસીટી, હેન્ડલેનો પાસ, ડીસીટી, સંગ્રહણ નલિકા. ખ્યાલ આવ્યો? તો છેલ્લા બે તબક્કા મૂત્રપિંડ નલિકામાં થાય. પણ મતલબ શું છે? અહીંયા ગાળણ મીન્સ ખબર પડી જાય કે હાલો કંઈક ગાળવાનું છે, રુધિર ગાળવાનું છે. પણ પુનઃ શોષણ તો કે પુનઃ મીન્સ પાછું શોષી લ્યો. તો અહીંયાથી જે ગળાઈને વસ્તુ આમાંથી પસાર થઈને નળીઓમાં જશે ને, આ પાઇપલાઇનમાં, ત્યાંથી પાછું શોષી લ્યો. તો પીસીટીમાંથી જે મટીરિયલ હોય ને, પીસીટીમાંથી, આ હેન્ડલેનો પાસમાંથી, ડીસીટીમાંથી, સંગ્રહણ નલિકામાંથી, બધેથી, બરાબર, ઓવરઓલ બધેથી. પણ હું એક જ જગ્યાએ ડ્રો કરું છું કે એમાંથી જે મટીરિયલ હોય એ પાછું શોષી અને પાછું શોષી નાખવાનું ક્યાં હોય? તો કે ભાઈ આની ફરતે યાદ કરો, આ બધાની ફરતે શું હતી? તો કે આ બધાની ફરતે હતી ઓલી પરિનલિકામય કેશિકા અથવા તો વાસા રેક્ટા. તો એને ડ્રો કરી નાખો અહીંયા આગળ ડ્રો કરી મેં શું? તો કે આ છે, આ કોણ છે ભાઈ? તો કે આ છે પરિનલિકામય કેશિકા અથવા તો એને શું કહેવાય? વાસા રેક્ટા છે, બરાબર. તો પુનઃ શોષણ એટલે પાછું શોષી લેવું. તો કે જે ગળાઈને જાય છે એથી એને નલિકાઓમાંથી પાછું શોષી અને શેમાં ઠાલવી દેવાનું? તો કે પાછું ઠાલવી દેવાનું શેમાં? પરિનલિકામય કેશિકા અથવા તો વાસા રેક્ટા. કારણ કે એમાં શું છે? તો કે એમાં રુધિર છે. તો રુધિરમાં પાછું ઠાલવી દેવાનું. આ નલિયામાંથી લઈ અને શેમાંથી? નલિકામાંથી લઈ અને શેમાં ઠાલવી દેવાનું? તો કે રુધિરમાં. કયા રુધિરમાં? તો કે પરિનલિકામય કેશિકા. તો હવે તમે સ્લાઇટલી જોશો ને તો તમને ખ્યાલ આવશે કે આ નલિકાઓ અને આ કેશિકાઓ, આ જેમાં રુધિર ભરેલું છે, નલિકાઓ અને કેશિકાઓ વચ્ચે જગ્યા છે. જો છે જગ્યા, આ બધી જગ્યા છે કે નહીં? બરાબર. તો આ જગ્યા છે ને જે, બરાબર, આ બે વચ્ચેની જગ્યા, એમાં શું હોય? તો કે જગ્યાઓમાં હોય આંતરાલીય પ્રવાહી. જગ્યાઓમાં શું હોય? આંતરાલીય પ્રવાહી. જો આની અંદર શું હશે? આ નલિકાની અંદર શું હશે? તો કે ગાળણ, જે ઓલું ગાયડું, બરાબર. આ નલિકાની અંદર શું હશે? તો કે ગાળણ હશે, બરાબર. કયા પ્રવાહી હાજર છે? તો કે આ નલિકામાં ગાળણ હશે, બરાબર. જે કેવું હશે? રુધિર રસ જેવું જ,
रुधिर रस जेवुं ज। हवे तो के आ नलिका, आ संग्रहण नलिकाओने ए बधी अने आ परिनलिकामां केशिका अथवा तो वासारेक्टा एनी वच्चेनी जे जग्या छे, एनी वच्चेनी जे जग्या छे त्यां शुं छे तो के त्यां छे आंतरालीय प्रवाही। त्यां शुं छे? आंतरालीय प्रवाही। अने वासारेक्टाने ए बधानी अंदर शुं हशे तो के एनी अंदर छे रुधिर। तो एनो मतलब शुं थाय खबर? तमे लोको जे पुनः शोषण करो ने गाळणमांथी शोषी ल्यो छो एने आंतरालीय प्रवाहीमां नाखो छो अने पछी आंतरालीय प्रवाहीमांथी क्यां जाय छे? रुधिरमां। गाळणमांथी जे मटीरियल शोषो ए आंतरालीय प्रवाहीमां जाय ने त्यांथी जाय रुधिरमां। जोयुं? गाळणमांथी जे शोष्युं ए जाय आंतरालीय प्रवाहीमां ने त्यांथी जाय रुधिरमां। ख्याल आव्यो हवे? तो ए रीते आपणे जोवानुं छे। नलिकामां स्त्राव कोने कहेवाय? नलिकामां स्त्राव तो के नलिका, जो आ नलिकाओ छे, आ बधी नलिकाओ छे के नहीं, तो नलिकामां स्त्राव एटले नलिकामां नाखो एम। नलिकामां स्त्राव एटले नलिकामां नाखो। तो क्यांथी नाखवानुं? तो के रुधिरमांथी काढी आंतरालीय प्रवाहीमां नाखो अने आंतरालीय प्रवाहीमांथी क्यां जवा दो? तो के नलिकाओमां जवा दो। शुं? तो के नकामी वस्तुओ। बराबर। जे कामनी वस्तुओ होय ए અહીંથી પાછી શોષીને શરીરમાં રુધિરમાં જ રાખી લ્યો। રુધિર તો શરીરની અંદર જ રહેવાનું। આ જો આ વસ્તુ છે ને અહીંથી જે જઈશ ને એ મૂત્ર બનીને શરીરની બહાર ફેંકાઈ જવાની છે। હવે મૂત્ર બનીને શરીરની બહાર ફેંકાય એ પહેલાં શું કરવાનું? તો કે એમાં કામની વસ્તુઓ છે એ નલિકામાંથી પુનઃ શોષણ કરી આને શું કહેવાય? પુનઃ શોષણ। बराबर। तो पुनः शोषण कर रुधिर में नाखी दो। रुधिर तो शरीर में ज रहेवानुं, तो कामनी वस्तुओ शरीर में रहे। पण जे नकामी वस्तुओ छे एने रुधिर मांथी काढो के जे नथी गळाई शकी एने रुधिर मांथी काढो अने शेमां नाखी दो? नलिकामां, जेथी करीने અહીંથી જાય ત્યારે મૂત્ર મારફતે બહાર નીકળી જાય। તો નકામી વસ્તુઓને શું કરવાનું છે? તો કે નલિકામાં સ્રાવ કરવાનો છે જેથી કરીને એ શરીરની બહાર નીકળી જાય। તો આ ત્રણ તબક્કા આપણે ડિટેલમાં જોશું। આ તો ખાલી એનું ડિસ્ક્રિપ્શન એટલે કે ખાલી ઇન્ટ્રોડક્શન હતું। बराबर के क्यांथी क्या मटीरियल जाय छे। ओके, तमारुं आ मटीरियलनुं क्लियर थई जाय ने के क्यांथी क्यां जायश तो तमे जीती गया, तो पूरुं थई गयुं। पछी कांई एटलुं बधुं हाँ छे याद राखवानुं पण पछी इजी रहे एम। तो ख्याल आव्यो? आ त्रण तबक्का छे। क्यांथी वस्तुओ क्यां जाय छे? त्रण तबक्का। दाब गाळण अहींया थाय मालपीधियन कायमां। पुनः शोषण नलिकामां स्त्राव आ मूत्रपिंड नलिकाओमां थाय। पुनः शोषण एटले नलिकाओमांथी रुधिरमां नाखवुं अने नलिकामां स्त्राव एटले रुधिरमांथी नलिकाओमां नाखवुं। बराबर। पुनः शोषण तो नलिकामांथी रुधिरमां जतुं होय अने नलिकामां स्त्राव तो रुधिरमांथी पाछुं नलिकामां जतुं होय। तो रुधिरमां कामनी वस्तुओ नाखवानी छे अने रुधिरमांथी नकामी वस्तुओ नलिकामां नाखवानी छे। अने वच्चे मीडिएटर तरीके कोण हशे? तो कि अहींया कंई खाली पट न होय, अहींया अंदर प्रवाही भरेલું હોય। आ बेनी वच्चे पण शुं होय? प्रवाही। आपणे आम ड्रॉ करता हता ने, जो आ रीते आपणे ड्रॉ करता हता। बराबर, करता हता आ रीते ड्रॉ। तो एमां धारी लो के अहींया आगळ आवी रीते आम बधी आ नलिकाओ हती, आ वासा रेक्टा हती। तो आ वासा रेक्टा, आ हेनलेनो लूप, आ बेनी वच्चे आ जे जग्या रही ने, जग्यामां पण शुं होय? तो के आ जग्यामां होय आंतरालीय प्रवाही। आंतरालीय प्रवाही होय। बराबर। आ वासा रेक्टामां शुं हशे? तो के एमां हशे रुधिर। एमां शुं हशे? रुधिर। आनी अंदर शुं होय? तो के एनी अंदर होय गाळण, जे फ्यूचरमां शुं बनशे? मूत्र बनी जशे। बराबर। तो जोयुं? आ ब्लू कलरनी नळीमां छे गाळण, रेड कलरनी नळीमां छे रुधिर अने ए बे वच्चेनी जे जग्याओ रही ने बधी एमां छे आंतरालीय प्रवाही। एमां शुं छे? आंतरालीय प्रवाही। तो आटली वस्तु तो तमने क्लियर होवी ज जोईए। धीस इज बेઝિક थिंग। आ घणाई होशियार ने ना खबर होय के न्या शुं आवेलुं छे। तो तमने तो मैं स्टार्टिंगमां ज कही दीधुं छे के क्यां शुं आवेलुं छे। आ वस्तु तो तमने याद होवी ज जोईए। ओके, तो ज तमारुं क्लियर थाय कन्सेप्ट। तमारो पायो क्लियर होय तो ज तमे गमे એટલી अघरी वस्तुओ समझी ल्यो, हालो तमने मगजमां उतरी जाय, पण एनुं बेઝિક ज तमने ना खबर होय पायो तो पछी पूरुं थई गयुं। बराबर। तो चलो हवे स्क्रीनशॉट लई लो आनो। ओके, तो हवे
અત્યારે તો પોસિબલ છે નહીં, કારણ કે દાબ ગાળણ છે એ બહુ મોટો તબક્કો છે, બરાબર. અને એ સ્ટાર્ટ કરીશ, કદાચ હું એક તબક્કો સ્ટાર્ટ કરું તો એ નહીં પૂરો થાય અત્યારે, તો ટાઈમ લિમિટ છે અત્યારે આપણી પાસે, એટલે સ્ટાર્ટ નથી કરતી. પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ મૂત્ર નિર્માણની ક્રિયા છે એના તબક્કાઓ ત્રણેય થશે તો ત્રણેય એકી સાથે જોઈ લેશું, તો વેલ એન્ડ ગુડ. પણ જોઈએ કે શું થાય છે, બરાબર, કારણ કે સમજાવીએ એટલે ટાઈમ ક્યાં જતો રહે કંઈ ખ્યાલ જ ના આવે, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ 3 તબક્કાઓ ભણશું, થાય એટલા, રાઈટ. અને મહત્ત્વના છે, હું તમને સિમ્પ્લિફાઈ કરીને આપીશ. જે તમારી ટેક્સ્ટબુકમાં થિયરી હશે એના કરતાં હું તમને સિમ્પ્લિફાઈ કરીને આપીશ. બને તો હું ચાર્ટના ફોર્મમાં આપી દઈશ ઓર કી પોઈન્ટ્સ આપી દઈશ, સો દેટ તમને ઇઝીલી તમને યાદ રહી જાય, બરાબર, ઇઝીલી. તો બસ અહીંયા સુધી રાખીએ છીએ. અહીંયા સુધી કોઈ પણ ડિફિકલ્ટી હોય ક્યારેય પણ પૂછી લેવું, રાઈટ. અને યસ, ટિલ દેન ટેક કેર એન્ડ ગુડ બાય. ઓકે, ચલો.